દિલ્હીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. આ તરફ હવામાન વિભાગની વાતાવરણને લઈને આગાહી. 3 દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહીની સંભાવના. આગાહી કરાઈ. સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે. અમદાવાદ, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી રહેશે. રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીનો આરોપ. છેતરપિંડી મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન. સમૂહ લગ્ન કરાવનાર સંસ્થાઓ ખૂટી નીકળી છે. તંત્રએ નિયંત્રણો નિયમો અંતર્ગત મંજૂરી આપવી જોઈએ. છેતરપિંડીના મામલે તપાસ થવી જોઈએ. દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રોએ આગોતરા જામીન અરજી પરત ખેંચી. સુનાવણીના 1 દિવસ પહેલા અરજી પરત ખેંચી. કિરણ અને બળવંત ખાબડે અરજી પરત ખેંચતા અનેક અટકળો. સુરતની બીએનએસજીયુની પરીક્ષામાં ગેરરીતિ સામે કડક કાર્યવાહી. 147 વિદ્યાર્થીઓ જૂન જુલાઈની પૂરક પરીક્ષા નહીં આપી શકે. ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી. કાપલી હાથ પગ પર પેન્સિલ રબર પર લખાણ કેસ નોંધાયા. 68 વિદ્યાર્થીઓ પાસેથી કાપલીમાં લખાયેલી સામગ્રી મળી. 41 વિદ્યાર્થી કાપલીમાંથી જવાબ લખતા પકડાયા હતા. અરવલ્લીમાં મોડાસા માર્કેટયાર્ડની શ્રીનાથ અને રામદેવ ટ્રેડર્સમાં તપાસ. તેલના ડબ્બા દીઠ 300 ગ્રામ ઘટની ગ્રાહકોની ફરિયાદ. જીઆઈડીસી ખાતે મહેશ્વરી પ્રોટીન ફેક્ટરીમાં પણ તપાસ. રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બિલ્ડર ઇન્દ્રનીલ રાજગુરુને રેરાએ ₹1,10,000નો દંડ ફટકાર્યો. નિલ્સ ગ્રીનવુડ સ્કીમમાં નિયમભંગ બદલ ઇન્દ્રનીલને દંડ. ઇન્દ્રનીલે યુનિટ ધારકો પાસેથી 10% કરતાં વધારે અવેજ વસૂલ્યો. રેરાએ દંડ 30 દિવસની અંદર પોતાના ફંડમાંથી જમા કરાવી દેવા માટે જણાવ્યું. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આખરી તૈયારીઓ. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા તૈયારીઓ. કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારીઓ કરવા સૂચના અપાઈ. રાજ્ય ચૂંટણી પંચે વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચના આપી. ચૂંટણી માટે બેલેટ પેપર અને મતદાન સહિતની તૈયારીઓ કરવાની સૂચના અપાઈ. ભાવનગરમાં નિષ્કલંક મહાદેવ સાનિધ્યને વિકસાવી આધુનિક રૂપ આપવામાં આવશે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાએ મંદિરની મુલાકાત લઈ રસ્તાઓ, પાર્કિંગ સુવિધા વિકસાવવા ચર્ચા કરી. સુરતના પલસાણામાં ગેરકાયદે દબાણ પર ડિમોલિશન. અલગધામ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી. કારેલીમાં સતત 4થા દિવસે ડિમોલિશનની કામગીરી. તો આ તરફ અમરેલીના ધારીમાં ગેરકાયદે મદ્રેસાનું ડિમોલિશન કરાયું. લાભાર્થીઓને ફાળવેલા પ્લોટમાં મદ્રેસા ઊભું કરાઈ હતી. શરત ભંગને લઈને તંત્ર દ્વારા કરવામાં આવી કાર્યવાહી. રાજકોટ માર્કેટિંગ યાર્ડ સતત 6 દિવસથી બંધ. 146 વેપારીઓ સાથે 17 કરોડની ઠગાઈથી રોષ. યાર્ડ બંધ રહેતા 120 કરોડથી વધુના સોદા અટક્યા. રાજકોટ યાર્ડમાં છેતરપિંડી કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. છેતરપિંડીના નાણાં પર તળાવમાંથી પાણી કાઢવા માટે કોર્પોરેશને પંપ મૂક્યા. યોગ્ય સફાઈના અભાવે તળાવમાં ગંદકીના ઢગ જામ્યા. પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવતે કહ્યું કે બ્યુટિફિકેશનના નામે તળાવોને બરબાદ કર્યા. મોટા ભાગના તળાવમાં ડ્રેનેજના પાણી ઠલવાય છે. પદાધિકારીઓ અધિકારીઓને છાવરી રહ્યા છે. કચ્છમાં મહિલાનું બ્રેન્ડેડ થતા પરિવારજનો દ્વારા અંગદાન કરાયું. અંગદાનથી 3 લોકોને નવી જિંદગી મળશે. આ તરફ ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. કમોસમી વરસાદથી બાગાયતી પાકોને જે નુકસાન થયું, કેરી, ચીકુ, દાડમ, કેળા સહિતના પાકોને નુકસાન. ખેતીના પાકમાં તલ, મગ સહિતના પાકમાં નુકસાન, જેને લઈને સર્વેના આદેશ. કમોસમી વરસાદથી મોટા નુકસાનનો અંદાજ. રાજ્યના કૃષિ વિભાગે સર્વેના આદેશ આપ્યા. 2 દિવસમાં કૃષિ વિભાગને પ્રાથમિક સર્વે મળશે. સપ્તાહના અંતમાં સર્વેના અનુસંધાને નિર્ણય લેવાશે. રાજકોટના ઉપલેટા પંથકમાં માવઠાથી નુકસાન. મોટી પાનેલી અને આજુબાજુના ગામોમાં તલ, મગ, અડદ
અને બાજરીના પાકને નુકસાન, મોટી પાનેલી સહકારી મંડળીએ સર્વેની કરી માંગ. જૂનાગઢ જિલ્લામાં માવઠાથી પાકને મોટું નુકસાન. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ વિસાવદર, ભેસાણના ગામડાઓમાં સર્વે કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. જૂનાગઢ જિલ્લામાં તલ, અડદ, મગ, કેરીના પાકને નુકસાન. ખેડૂતોને આર્થિક નુકસાન સામે વળતર ચૂકવવાની માંગ કરાઈ. લાઠીમાં તૈયાર થયેલા પાક પર માવઠાના મારથી નુકસાન. સર્વે કરાવી વળતર આપવાની સરકાર સમક્ષ માંગ. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતોને નુકસાન. કેશોદના મઘરવાડા ગામે ભારે પવન અને વરસાદથી કેરીઓ ખરી પડી. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી.